નમસ્તે વિદ્યાર્થી મિત્રો। ગયા પીરિયડમાં બહુપદીઓની અંદર શૂન્યોનો સરવાળો અને ગુણાકાર વિશે થોડા દાખલા શીખ્યા હતા। આજે આપણે બહુપદીઓના ભાગાકાર વિશે અભ્યાસ કરવાના છીએ। બહુપદીઓનો ભાગાકાર કેવી રીતે કરાય આ ખૂબ જ અગત્યનું છે, ધોરણ 10માં પણ તમને કામ લાગવાનું છે। બહુપદીઓના ભાગાકાર માટે આપણે ભાજક વડે ભાગો અને ભાગફળ તથા શેષ મેળવો એ કંઈક આપણે શોધીશું। આપણી પાસે આ એક બહુપદી છે, પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન માઇનસ 3x² વત્તા 5x ઓછા 3, જેને આપણે x - 1 વડે ભાગવાનું છે। જેના વડે ભાગીશું તે અહીં લખીશું। આપણી બહુપદી તમને દેખાય જ છે। સૌથી પહેલું કામ કરવાનું છે આ એક્સનો ઘન, આ જે તમને પહેલું પદ દેખાય છે એક્સનો ઘન, ખાસ ધ્યાન આપજો। અહીં એક્સનો ઘન એ એક્સના ઘનને આ પહેલાં પદ વડે ભાગીશું એટલે આપણને મળે છે એક્સનો 2 ઘાત। કેટલો ઘાત મળે છે? 2 ઘાત। ફરીથી જુઓ, એક્સનો ઘન એટલે કે આ પહેલું પદ, એને આ પહેલાં પદ વડે ભાગીશું। એક્સના ઘનને એક્સ વડે ભાગવાથી આપણને મળે છે એક્સનો 2 ઘાત। એ અહીં લખી દેવાનો। પછી ત્યાં લખ્યા પછી પહેલાં પદને પહેલાં પદ વડે ભાગવાથી એક્સનો વર્ગ મળે છે। એક્સના વર્ગને એક્સ વડે ગુણીશું એટલે એક્સનો ઘન, એક્સના વર્ગને -1 વડે ગુણીએ એટલે -એક્સનો વર્ગ। એ ગુણાકાર કરીને અહીં મૂકવાનો। પછી તમારે ફરજિયાત નિશાની બદલવાની। પ્લસ છે, એક્સનો ઘન પ્લસ છે તો તમારે માઇનસ, અને માઇનસ હોય તો પ્લસ, નિશાની ખાસ બદલવાની। આ નિશાની બદલ્યા વગર આગળ કામ કરવાનું નથી। આ નિશાની બદલાઈ જાય એટલે તમારે પહેલું પદ ઉડી જ જશે। એ પહેલું પદ ઉડે એના માટે જ આપણે પહેલાં પદને પહેલાં પદ વડે ભાગીને એક્સનો વર્ગ બનાવીએ છીએ। પછી આગળ વધીશું। આગળ જોઈએ તો આ માઇનસ અને આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરવાની। 3માંથી 1 એક્સનો વર્ગ બાદ કરી એટલે 2 એક્સનો વર્ગ, મોટી સંખ્યાની નિશાની માઇનસ, ઉપરથી તમારે ઉતારવાના છે 5x। હવે આગળ વધીશું થોડા। ફરીથી આ -2xનો વર્ગ, -2xનો વર્ગ, એ પહેલાં પદને ફરીથી આ પહેલાં પદ વડે ભાગીએ એટલે આપણી પાસે -2 તો વધે જ છે। એક્સના વર્ગને એક્સ વડે ભાગીશું એટલે એક્સ વધે, -2x। એને અહીં લખવાનું આગળ। પહેલાં અને પહેલાં વડે ભાગવું એ ખાસ ધ્યાન રાખવાનું। હવે -2x છે, એને એક્સ વડે ગુણીશું એટલે -2xનો સ્ક્વેર, -2x ને -1 વડે ગુણીશું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, +2x। હવે નિશાની બદલવાની। પહેલું પદ ઉડી જ જાય, હવે પાછું માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરીશું। 5માંથી 2 જાય તો 3x। મોટી સંખ્યાની નિશાની પ્લસ બતાવવાની જરૂર નથી। મોટી સંખ્યાની નિશાની માઇનસ હોય તો બતાવવી પડે, પ્લસ હોય તો ચાલે। ઉપરથી ઉતારવાના છે 3। આગળ વધીએ। હવે આ 3x, એને પણ પહેલાં પ્રથમ પદ વડે ભાગીશું। પાછા 3x ને x વડે ભાગીએ એટલે આપણને મળે છે, એ અહીં લખી દેવાના। પછી એ 3ને x વડે ગુણીએ એટલે 3x, 3ને -1 વડે ગુણીએ એટલે 3 × 3। પછી નિશાની બદલવાની। પ્લસ છે તો માઇનસ કરવાનું, અને માઇનસ છે તો પ્લસ કરવાનું। નિશાની બદલ્યા પછી તમારું પહેલું પદ તો ઉડી જ જાય। અહીં બીજું પદ છે -3 અને +3, એ પણ ઉડશે એટલે તમારી શેષ વધે છે 0। મિત્રો, ખૂબ જ સરસ મજાનો અને સહેલો દાખલો છે। આગળ વધીશું આપણે નવા દાખલામાં। દાખલા નંબર 2 લઈએ। દાખલા નંબર 2માં કહ્યા પ્રમાણે આપણી પાસે આ બહુપદી છે, એને આ બીજી બહુપદી વડે ભાગવાનું છે। જેના વડે ભાગવાનું છે તે બહાર, અને આપણી બહુપદી અંદર લખીશું। ફરી પાછું આપણે પહેલાં પદને
આ પહેલાં પદ વડે ભાગીશું. 3x નો 3 ઘાત છે એને આપણે xના 2 ઘાત વડે ભાગીએ x² વડે, તો આપણને x3 તો વધે જ છે. xના 3 ઘાતને x² વડે ભાગીએ એટલે x વધે 3x. આ ભાગાકાર તમે કરી શકો. તો પહેલા પદને પહેલા પદ વડે ભાગવાથી 3x, એ 3xને આની સાથે અને આની સાથે ક્રમશઃ ગુણાકાર કરીને તમારે અહીં લખવાનું છે. એક વખત જોઈશું. 3xને xના વર્ગ સાથે ગુણીએ એટલે 3x નો ઘન. 3xને 2 સાથે ગુણીએ 2x સાથે એટલે 3 દુ 6 અને x ગુણ્યા x, xનો વર્ગ, અને છેલ્લે 3 એકા 3x. આ ગુણાકાર થઈ ગયા પછી આપણું પહેલું કામ હોય છે અગત્યનું, નિશાની બદલવાની. 3 એ 3 પ્લસ છે તો 3 એ 3ને આપણે માઇનસ કરવાના છે. 3 એ 3ની નિશાની થઈ જશે માઇનસ. પહેલું પદ ઉડી જ જાય. હવે આ માઇનસ પ્લસ માઇનસ 6માંથી 1 જાય તો 5x નો વર્ગ, મોટી સંખ્યાની નિશાની. પછી આટલે -3 પ્લસ 2 એટલે માઇનસ પ્લસ માઇનસ પાછી બાદબાકી કરીશું. 3માંથી 2 જાય તો 1 અને મોટી સંખ્યાની નિશાની ઉપરથી ઉતારવાનો છે 5. હવે તમારી પાસે પ્રથમ પદ છે -5x નો વર્ગ. આવી રીતે -5x નો વર્ગ, એને ફરીથી પાછા xના વર્ગ વડે ભાગીએ. પહેલા પદને પહેલા પદ વડે ભાગવાનું. xનો વર્ગ ઉડી જાય એટલે -5 વધે છે તે અહીં લખીશું. પછી -5ને ફરીથી આ 3 એ 3 સાથે વારા પરથી ગુણીશું અને અહીં મૂકતા જઈશું. હું એક વખત બતાવી દઉં છું કે 3xને xના વર્ગ સાથે ગુણીએ, -5ને આપણે xના વર્ગ વડે ગુણીએ તો -5x² -5ને 2 સાથે ગુણીએ એટલે -5 દુ 10x અને -5ને 1 સાથે ગુણીએ એટલે -5. આ ગુણાકાર થયા પછી સૌથી અગત્યનું કામ છે આપણું નિશાની બદલવાનું. 3 એ 3 પદ માઇનસ હોવાથી 3 એ 3 પ્લસ થઈ જશે. પછી પહેલું પદ ઉડી જ જાય. પહેલું પદ આપણે ઉડાડી દઈએ. પછી અહીં તમે જોશો તો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરવાની, મોટી સંખ્યાની નિશાની. 10માંથી 1 જાય તો 9x. પછી અહીંયા પ્લસ અને પ્લસ વત્તા 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 થાય. 5 ને 5 10, મોટી સંખ્યાની નિશાની પ્લસ. આ રીતે આપણને આમાં શેષ મળે છે 9x વત્તા 10. આવી શેષ દર વખતે શેષ શૂન્ય ન પણ મળે. આગળ વધીશું આપણે દાખલા નંબર 3 ઉપર. ખૂબ જ અગત્યનો દાખલો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું છે. બહુપદી આપણને આપેલી છે. 4 ઘાત વળી ચતુર્ઘાત બહુપદી. આ બહુપદીના આપણને 2 શૂન્યો આપેલા છે અને બાકીના શૂન્યો શોધવાના છે. કેવી રીતે શોધીશું? તો તમને જે 2 શૂન્ય આપેલા છે તેને માટે x ધારી લો. પછી બંને +2 અને વર્ગમૂળમાં 3 બંનેને આ બાજુ લાવીશું તો બંને માઇનસ. આ બાજુ +2 માઇનસ થઈ જશે અને માઇનસ વર્ગમૂળમાં 3 પ્લસ થઈ જશે. પછી આપણે એ લોકોને કાઉન્સમાં ગોઠવીએ. આ બંનેનો ગુણાકાર લઈશું. આ બંને જે પદ છે એનો ગુણાકાર લઈશું આ રીતે. અને ગુણાકાર લીધા પછી હવે એ લોકોને a² - b² સ્વરૂપે ગોઠવવાના છે. એટલે કે x - 2 દેખાય છે તે તમારો a², અને આટલે માઇનસ વર્ગમૂળમાં 3 અને પ્લસ વર્ગમૂળમાં 3 એટલે b² થઈ જશે તમારો. a² - b². પછી કાઉન્સમાં તમને x - 2નો વર્ગ દેખાય છે, એના અવયવ પાડવાના છે. x² - 4x + 4 એના અવયવ છે, વિસ્તરણ છે. -3નો વર્ગ એટલે -3 વર્ગમૂળમાં -3નો વર્ગ એટલે 3, અને 4માંથી 3 માઇનસ કરીશું એટલે 1 આવશે. આવી રીતે તમારે એક બહુપદી તૈયાર કરવાની છે કે જેના વડે ભાગાકાર કરી શકાય. આ બહુપદી તૈયાર થઈ ગઈ એને અહીં લખીશું આપણે. આપણી પાસે આ જે રકમો બહુપદી હતી તેને અહીં લખીશું અને ઉપર 2 દાખલામાં શીખવ્યું તે પ્રમાણે ભાગાકાર કરીશું. નાનો મસ્તો ભાગાકાર હોય છે. તો એ ભાગાકારમાં કેવું હોય છે, ફરીથી આપણે પહેલાં જૂના નિયમ પ્રમાણે આગળ વધીએ તો ફરીથી પહેલા પદને પહેલા પદ વડે ભાગીએ. પહેલા પદને પહેલા પદ વડે ભાગીએ તો શું થાય? xનો 4 ઘાત છે ને xના વર્ગ વડે ભાગીએ એટલે xનો વર્ગ. xના વર્ગને આપણે આ 3 એ 3 સાથે ગુણાકાર કરીને અહીં મૂકી દેવાનો. પછી આપણો નિયમ છે નિશાની બદલવાની. નિશાની બદલ્યા પછી
પહેલું પદ હંમેશા ઉડતું જ હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. પહેલું પદ ઉડી ગયું પછી માઇનસ પ્લસ માઇનસ કરીશું એટલે આપણને -2x ઘન મળે. પછી અહીં માઇનસ માઇનસ થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 27 થઈ ગયા. ઉપરથી તમારે એક પદ નીચે ઉતારવાનું છે. ફરી પાછું તમારે પહેલાં પદને પહેલાં પદ વડે ભાગવાનું એટલે -2x મળે. એને પણ તમારા 3 જણા સાથે ક્રમશઃ ગુણાકાર કરીને આગળનું પદ લેવાનું. ફરીથી પહેલું પદ ઉડી જશે નિશાની બદલ્યા પછી પ્લસ માઇનસ કરો. આ અગાઉ શીખી ગયા તેવી રીતે જ છે. પછી ઉપરથી આ એક પદ તમારે નીચે ઉતારવાનું છે. હવે ફરીથી નિશાનીઓ બદલીશું આપણે. આ નિશાનીઓ બદલ્યા પછી તમારા 3 પદ ઉડી જશે એટલે શેષ શૂન્ય જ આવે. આવા દાખલાઓમાં શેષ શૂન્ય આવે એટલે તમને આ જે ભાગફળ મળે છે, એ ભાગફળને માટે શેષ શૂન્ય બરાબર શૂન્ય લઈને આપણે એના અવયવ પાડીશું. આવી રીતે આ તમારું ભાગફળ શૂન્ય લેતા આપણી પાસે ભાગફળ મળ્યું છે, એ શૂન્ય લીધું છે. એના અવયવ પાડવાથી આપણને 2 કાઉન્સ મળે એવું આપણે 8મા અને 9મા ધોરણમાં આવી ગયું છે. બંને કાઉન્સ માટે શૂન્ય લઈ લેવાનો. -7 છે તો પ્લસ મળશે અને +5 છે તે -5 મળશે. આમ આપણને બહુપદીના બાકીના શૂન્યો મળે છે. આવી રીતે બાકીના 2 શૂન્યો મળે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો. ફરીથી જરા એક વખત ધ્યાનમાં રાખી લેજો. પરીક્ષામાં 3 અથવા 4 માર્કમાં પૂછાય છે. તમને 2 શૂન્યો આપેલા હોય તો બંને શૂન્યો માટે તમારે x લઈ લેવાનો છે. એમાંથી તમારે એક બહુપદી તૈયાર કરવાની કે જેના વડે આપણી મૂળ રકમને ભાગી શકાય. એ ભાગ્યા પછી તમને જે ભાગફળ મળે છે એના અવયવ પાડીશું. આ ભાગફળ માટે શૂન્ય લઈએ અને એના આપણે અવયવ પાડીએ. 2 કાઉન્સ મળે. એ બંને કાઉન્સમાંથી આપણને 2 અલગ અલગ શૂન્યો મળશે. અને આવા થોડા ઘણા દાખલા તમને પાઠ્યપુસ્તકમાંથી પણ આપીશ. તમે ચોક્કસ ગણજો. આવજો.